જય ઠાકર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો. સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોમાં, આપણા વ્લોગમાં. તો આજે આપણે જવાનું છે બાવળિયાળી ઠાકર દ્વારે, અને અમારે રાજુભાઈ આવી ગયા છે. હા, આવી ગયા. આવી ક્યારના ગયા છે, જાગ્યા અત્યારે. હું નથી કહું. પછી અમારે લાલભાઈ છે, લાલાભાઈ ચોટીલા. હાલો મિત્રો, બાવળિયાળી ઠાકરના દર્શન કરવા. અને વહેલા મારી જેવો તો અત્યારે જ વહેલો જાગ્યો છે, આજ જ તે. પછી અમારે ભરતભાઈ મુંદવા છે, જેને હળવદથી પલ્લો કાઢ્યો છે. અત્યારે મારા ગામમાં હી, અને હવે અહીંથી નીકળવી. તો મિત્રો, આપણે બાવળિયાળી પગવામાં લગભગ 10 કિલોમીટર સેટું છે, અને બધા ફોટા વિડીયોમાં પડ્યા છે. અને હવે ટૂંક જ સમયમાં આપણે બાવળિયાળી ઠાકરના દર્શન કરીશું. હાલો બધા ભેગા થઈ ગયો. અને ભેગા થાવ મારા ભાઈ, બધા ભેગા થાવ અહીંયા. હો, આવું છું. ચલો મિત્રો, જય દ્વારકાધીશ. પધારો બાવળિયાળી, જ્યાં થઈ રહ્યો છે દુનિયાનો સૌથી મોટો મહારાસ, એટલે ગોપી હુડારાસ. તો આવો મળીએ બાવળિયાળી નગરલાખાના ઠાકરની જગ્યાએ. આ વ્લોગ મૂકું ત્યારે બધું પતી નહીં ગયું હોય. તો મિત્રો, આપણે બાવળિયાળી આવી ગયા છીએ, અને આ જો ખાલી વાહન જો આ પાર્કિંગ છે. બતાવતો આ ખાલી અડધા ભાગનું ન કહેવાય, એક ભાગનું જ છે. ખાલી એક જ ભાગનું છે. હવે ભાઈ હે ને, આપણે ડ્રોન ચડાવી. વિડીયો ચાલુ છે. હવે વ્લોગ નો વિડીયો ચાલુ છે. હજી લઈ લો. નથી આવતો આમાં. ડન કરી દઉં. એ બધું થઈ જાય. વિયનમાં રાજ્યો પરમારો. કાર્યક્રમમાં આપણે પ્રવેશ કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે હું નામદેવ બાબુ આપ આજ્ઞા કરો તો હવે કાર્યક્રમમાં પ્રવેશ કરી અને આગળનો દોર હોસ્પિટલે રવાડીને શકો છો. પણ હવે પૂરી મહેરબાની કરીને અહીંયાથી હુડારાસ ચાલુ થાય હોસ્પિટલે એમને હું રજૂ કરવા માટે જઈ રહ્યો છું. ગુજરાતના ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત થવાના છે, તો સૌને મારી
ઉભા રહે છે એટલે સેવા આપે હવા આવ્યો એ તો ભાઈ હજાર વીઘામાં હશે ભાઈ બધી ગોઠવણી. બધા ભૂલે પાછો ખાંડો તો મિત્રો પબ્લિક એટલું છે, ટ્રાફિક એવડું છે કે કોઈ એની સીમા નહીં, એમ એટલું પબ્લિક છે ભાઈ. વિડીયો તે કંઈક બનાવ્યા છે, જેટલું આવ્યું એટલું લીધું છે. અને અમે હવે ઘડીક આમ આઘાત આવી, પબ્લિક એવડું છે કે ઊભું રહેવાની જગ્યા નથી, એટલું પબ્લિક છે ભાઈ. અને 51,000 બેનનો ઉડાવાસ જે રાસ મહારાસ યોજાણો હતો, અને 51,000 બેનને રમવાનું હતું, એના બદલે 75,000 બેનના રજીસ્ટ્રેશન થયા હતા. અને 75,000થી પણ વધારે બેનોએ આ મહારાસમાં ભાગ લીધો અને વર્લ્ડમાં રેકોર્ડ બનાવ્યો આખી દુનિયામાં.